નમસ્કાર, મારું નામ છે જયદીપ પરમાર. ઉપનામ છે મારું અમી. અમી એટલે આંખ, અશ્રુઓ જે કહો એ. તો મારી બે લાઈનો છે કે પર્વતો સાથે બેસું તો દરિયાનો કિનારો કોણ રહેશે? પર્વતો સાથે બેસું તો દરિયાનો કિનારો કોણ રહેશે? ને હું એ આંખ મીચી દઉં તો અશ્રુનો સહારો કોણ રહેશે? ખૂબ આભાર. એક રચનાથી શરૂઆત કરીશ કે એણે હું ના પાડી છે નહીં, કે એકલા રડવાની એણે ના પાડી છે, જ્યાં ત્યાં ઝઘડવાની એણે ના પાડી છે. એકલા રડવાની એણે ના પાડી છે, જ્યાં ત્યાં ઝઘડવાની એણે ના પાડી છે. ને મોસમ વરસાદી છે, નાહવાનું મન થાય છે, પણ પલળવાની એણે ના પાડી છે. પણ પલળવાની એણે ના પાડી છે. ને આંખોનું વ્યસન કરાવીને એણે સિગરેટ અડકવાની ના પાડી છે. ને દરેક રસ્તે એ સાથે ચાલશે એવું કીધું એણે. દરેક રસ્તે સાથે ચાલશે એવું કીધું એણે. એકલા ડગ ભરવાની એણે ના પાડી છે. મોસમ વરસાદી છે, નાહવાનું મન થાય, પણ પલળવાની એણે ના પાડી છે. ને મારા કાનમાં કીધું કે બહુ બગડી ગયા છો તમે. મારા કાનમાં કીધું કે બહુ બગડી ગયા છો તમે. ને પાછી સુધરવાની એણે ના પાડી છે. ને પાછી સુધરવાની એણે ના પાડી છે. ને સુંદર છે, નમણી છે, ને છે રૂપનો અંબાર. સુંદર છે, નમણી છે, ને છે રૂપનો અંબાર. મને મળી ગઈ એ મારું ભાગ્ય ને મારો હવે આ ભવ પાર. ને આજ માટે આટલું પૂરતું છે અમી. વધુ મજા કરવાની એણે ના પાડી છે. વરસાદ મોસમી છે, પણ પલળવાની એણે ના પાડી છે. હવે આમ ગામડા બાજુ જઈએ ને તો એકદમ એની દેશી, એને જે એસન્ટ આવે દેશી હોય એકદમ ભાષા. તો એ દેશી એક લહકામાં એક લખી છે કવિતા કે કયું નો તમને હાદ પાડું છું કે માલીપા આવો, માલીપા આવો. મારી સાતી એક ખાલી પોસે, એ ખાલી પાની માલીપા આવો. ને શેર છે કે રેસિડેન્ટલ એરિયા ભૂલી ક્યારેક મારી ચાલીમાં આવો. મારી સાથી એક ખાલી પોસે, એ ખાલી પાની માલીપા આવો. ને આજે મેળ આવ્યો છે દર્શન કરવાનો. આજે મેળ આવ્યો છે દર્શન કરવાનો. હેઠે ઊભો છું બારીમાં આવો. મારી સાથી એક ખાલી પો છે, ખાલી પાની માલી પાવો. ને ઝૂરું શું કયું નો સબી તમારી તસવીર, કે ઝૂરું શું કયું નો સબી તમારી, એ સબીની આણી પાવો. મારી છાતી એક ખાલી પો છે, ખાલી. ને દશાવું શી થઈ જોવ મારી, જરાક દર્પણની માલિપા આવો. મારી છાતી એક ખાલી પો છે, ખાલી પાની માલી. ને બીજી એક રચના છે કે તૂટ્યું જ નથી જે કદી એ હૃદય નથી. ને તૂટ્યો જ નથી જે કદી એ ખ્વાબ નથી. તૂટ્યું જ નથી જે કદી એ હૃદય નથી. ને તૂટ્યો જ નથી જે કદી એ ખ્વાબ નથી. ને મેં પૂછ્યું કે ક્યાં હતા ગઈ કાલે તમે, મારા સવાલનો એની પાસે જવાબ નથી. મેં પૂછ્યું કે ક્યાં હતા ગઈ કાલે તમે, મારા સવાલનો એની પાસે જવાબ નથી. ને નહીતર એની સરકાર ન હોત, નહીતર એની સરકાર ન હોત. સારું છે ભાજપનું ચિહ્ન ગુલાબ નથી. સારું છે ભાજપનું ચિહ્ન ગુલાબ નથી. ને નહીતરે વાંચીને ડિગ્રી મેળવી લેત. સારું છે પ્રેમ પાસે કિતાબ નથી. સારું છે પ્રેમ પાસે કિતાબ નથી. ને અવગણોમાં મારી રચનાઓ, અવગણોમાં મારી રચનાઓ તમે. મારા અક્ષર એટલાય ખરાબ નથી, મારા અક્ષર એટલાય ખરાબ નથી. ને તેમ છતાં વાંચતા નશો ચડશે શેરે શેરે. તેમ છતાં વાંચતા નશો ચડશે છેરે છેરે. અમીના કોઈ શેરમાં શરાબ નથી. તૂટ્યું જ નથી જે કદી એ ખાબ નથી. ને એક 4 શેર કહીને જગ્યા લઈશ કે જે એ જ્યારે દૂર હોય ત્યારે એક ક્ષણ પણ એક દિવસ જેવો લાગે છે. એ જ્યારે દૂર હોય ત્યારે ક્ષણ પણ એક દિવસ જેવી લાગે છે. ને નજીક હોય ત્યારે એક દિવસ પણ એક ક્ષણ જેવો લાગે છે. જ્યારે દૂર હોય ત્યારે ક્ષણ પણ એક દિવસ જેવી લાગે છે. ને એક નજીક હોય ત્યારે એક દિવસ પણ એક ક્ષણ જેવો લાગે છે. ને આમ તો છે સાવ ગ્રામથી પણ ઓછો, ગ્રામ આવે ને વજનમાં, આમ તો છે સાવ ગ્રામથી પણ ઓછો આ પાપણનો ભાર. પણ જો આવે એના પર અશ્રુઓ તો મણ જેવો લાગે છે, તો મણ જેવો લાગે છે. ને નજીક હોય ને ત્યારે એક દિવસ પણ એક ક્ષણ જેવો લાગે છે. ખૂબ આભાર.